मजबूत बस्या आंतरराष्ट्रीय हिंदू परिषद सर्व धर्मप्रेमी जनता ने जय श्री राम। आज रोज आपने बधाने खबर है कि घना समय आम तो गई 14 तारीख थी जे वसंतभाई चावड़ाए पोतानी यूट्यूब चेनल अंदर જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ। કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી, એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ખ્યાતનામ વ્યક્તિ કહી શકાય। સર્વ સમાજ એમને માન, આદર અને સન્માન આપે છે। આવા સારા કાર્યક્રમમાં સર્વ સમાજને જોડવા જોઈએ અને એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજીનું મંદિર ચિત્તલ રોડ ઉપર આવેલું છે તે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે, જો આને સમાજ ભેગો થઈ અને કાઢી નાખે તો માથાકૂટ મટે। અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મની બાબત હોય ત્યાં વિચારધારાને આવી રીતે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે। તો અંધશ્રદ્ધા છે, ધર્મની વાત છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે। અને એમના કારણે જ્યારે હનુમાનજીને એમ કે આ એક નંગને કાઢવા જોઈએ તો આપણા પૌરાણોની અંદર, શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજીનો ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજીનું સ્થાપન થાય છે। આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે। તંત્ર દ્વારા અને સરકારશ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં। એમણે કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય, કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ હજી ક્યારેય આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર યુટ્યુબમાં વિડીયોમાં જે કાંઈ રજૂઆત કરી હશે ક્યારેય કોઈ સમાજ એમની ટીકા ટિપ્પણી નથી કરી। પણ જ્યારે હવે એ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આ સમાજમાં એક આપણા હિન્દુ દેવી દેવતાઓની જો ટિપ્પણી કરતા હોય કે ક્યારેય હિન્દુ સમાજ ચાખી લેશે નહીં। અમારી તંત્રને, સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આવા કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિ હોય પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આવું કૃત્ય કરતા હોય તો એમની ઉપર આપણા કાયદાના બંધારણ અનુસંધાન કલમ લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો, તમામ ધર્મપ્રેમી જનતાઓ, તમામ સમાજો 18 વરણ સાથે મળી એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને અત્યારે સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે તમામ હિન્દુ સમાજ એકત્ર થયો છે। અમારી સરકારશ્રીને પણ માંગણી છે કે અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા, કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા, પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાજને, દરેક ધર્મના વ્યક્તિઓને ઠેસ પહોંચે છે, એ વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે તો દરેક સમાજના વ્યક્તિઓ હળી મળીને રહે। આવી અશાંતિ ઊભી કરવાના જે પ્રયત્નો કરનાર કોઈ પણ તત્વો હોય એમની ઉપર સરકાર દ્વારા જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન થાય એવી તમામ હિન્દુ સંગઠનોની આજે માંગણી છે।